આ ઘેર બચાવના પ્રશ્ન છે એનું અમલીકરણ કરવાનું છે ત્યારે હું એક કોળી સમાજમાંથી આવતો યુવાન છું, પરંતુ મારો અવાજ દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો માટે હોય છે ત્યારે આ વિસ્તારની અંદર મોટા ભાગે કોળી સમાજ વસે છે ત્યારે આપણે સૌ જોઈએ છીએ કે ગુજરાતની અંદર સૌથી વસ્તી ધરાવતો વધારે કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે। છતાં પણ આ વિસ્તારની વાત કરીએ તો કોળી સમાજની સાથે અન્યાય અને અત્યાચાર થાય છે। અવારનવાર આપણે ગુજરાતની અંદર જોઈએ કે દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે। પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય કે કોઈ પણ સમાજને લઈ લો, આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ દરેક આધારે વર્ણના જ્ઞાતિ ધર્મના લોકો સાથે જ્યારે અન્યાય અને અત્યાચાર કરે છે ત્યારે અમરેલી જિલ્લાની આપણે વાત કરીએ તો પાટીદાર સમાજની એક દીકરી સાથે આ ભાજપના લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કોળી સમાજને એક આગેવાન સાથે અન્યાય અને અત્યાચાર કર્યો ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે, આપણે સૌએ બહાર આવવાની જરૂર છે, આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને બતાવી દેવાની જરૂર છે અને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે કે જે અન્યાય અને અત્યાચાર અત્યાર સુધી આપ સૌએ અમારી ઉપર ભોગવ્યો છે, અમારી ઉપર ગુજાર્યો છે, પરંતુ હવે અમારી વચ્ચે પ્રવીણભાઈ રામ જેવો એક નવયુવાન આવી ગયો છે જે ઘેડના પ્રશ્નને લઈને અમારી વચ્ચે આવશે અને સાથોસાથ આ ઘેડના પ્રશ્નને લઈને હજારો લાખોની સંખ્યામાં આ વડીલો અને યુવાનો પ્રવીણભાઈ રામ સાથે છે ત્યારે એટલી જ વિનંતી કરવા માટે આવ્યો છું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, ચૂંટણીઓ પણ નથી આવતી, છતાં પણ પ્રવીણભાઈ રામે આ ઘેર બચાવો પદયાત્રાનું આયોજન કર્યું છે। એમને હું લાખ લાખ વંદન સાથે અભિનંદન એટલા માટે પાઠવીશ કારણ કે સોશિયલ મીડિયાની અંદર એમના પગના છાલાઓ આપણે બધાએ સૌએ જોયા હશે, જે ફોડલા પડી ગયા છે એમના પગની અંદર, લોહી વહી રહ્યું છે એમના પગની અંદર, છતાં પણ આવી ગરમીમાં ઘેડ બચાવવા માટે અને ઘેડના જે પછાત અને ગરીબ લોકોના હક અધિકાર અને ન્યાય માટે પ્રવીણભાઈ રામ નીકળ્યા છે ત્યારે આપણે સૌએ પ્રવીણભાઈ રામને ખાતરી આપવાની છે, વચન આપવાનું છે કે આ પદયાત્રા દરમિયાન અમે સૌ તમારી સાથે છીએ। આપણે સૌ પ્રવીણભાઈની સાથે છીએ કે નહીં? તો હું અહીંથી નારો આપીશ कि प्रवीण भाई तुम आगे बढ़ो, आप सबे कहवानुं छे कि हम तुम्हारे साथ हैं। तैयार छो? बोलो प्रवीण भाई तुम आगे बढ़ो। મિત્રો અવાજ નથી આવતો પાછળથી પણ બંને હાથ ઉપર કરીને આ યુવાનોને કહેવા માંગીશ કે પ્રવીણભાઈ આપણા હકની લડાઈ લડવા જઈ રહ્યા છે, આપણા બાળકોની ભવિષ્ય માટેની લડાઈ લડી રહ્યા છે। ગરીબ ખેડૂતો હોય, બેરોજગાર યુવાનો હોય કે મહિલાઓની લડાઈ લડવા માટે અહીંયા આવ્યા છે ત્યારે બંને હાથ ઉપર કરો બધા અને તાકાતથી બોલવાનું છે, બોલો પ્રવીણભાઈ तुम आगे बढ़ो, प्रवीणभाई तुम आगे बढ़ो। खूब खूब आभार। विशेष वातो नहीं करवी, अमोने ज्यारे बोलावीने मान सन्मान आप्युं, बे शब्द बोलवानी तक आपी ते बदल तमाम आयोजक मित्रोनो आ तके हूँ खूब खूब आभार व्यक्त करूं छूं અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ આશીર્વાદ પ્રવીણભાઈને મળતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય હિન્દ। ખૂબ ખૂબ આભાર બ્રિજરાજભાઈ જે વાત કરી ખેડ માટેની અને પ્રવીણભાઈ માટે આપ સૌ જાણો છો। વધારે સમય ન લેતા અમારા સૌના આદર્શ અને આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે આ ખેડ બચાવો પદયાત્રાની આ સભાને સંબોધિત કરે। માનનીય મનોજભાઈ સોરઠિયા। बोलो भारत माता की, भारत माता की जय जवान, जय जवान। આજે બગસરા ઘેડ ગામે ઉપસ્થિત ગામના અને આસપાસના ગામના તમામ વડીલો, યુવાનો, ખેડૂતો અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અને ભાઈ પ્રવીણભાઈ સાથે આ પદયાત્રામાં જોડાયેલા તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ, આમ તો આપ સૌ જાણો છો કે આ યાત્રા શેના માટે નીકળી છે, આ પદયાત્રા કરવાની જરૂર કેમ પડી। ચાલીને 14 દિવસ સુધી ઘેડ પંથકની યાત્રા કરવાનું કોઈ પહેલી વાર કોઈના મનમાં વિચાર આવ્યો હોય, કોઈ પહેલી વાર કોઈ આ બીડું ઝડપું હોય
તો આપણા બધા માટે ગર્વની વાત છે કે આજે એક યુવાન આપણા માટે, આપણા વિસ્તાર માટે પ્રશ્નોને વાચા આપવા માટે સતત છેલ્લા 14 દિવસથી, છેલ્લા 10 દિવસથી ચાલી અને 14 દિવસે આ યાત્રા પૂર્ણ કરશે એવા પ્રવીણભાઈ રામને આપણે બધા વરદાવીએ અને એમને હિંમત પૂરી પાડવાનું કામ આપણે સૌ કરીએ. આમ તો ખેડને વારંવાર છાપાઓમાં અને મીડિયામાં ગુજરાત અને દેશ વિદેશની અંદર સૌએ આ પંથકને વારંવાર જોયો છે. બીજું કઈ હોય ના હોય, દર વર્ષે વરસાદની અંદર ખેડની સમસ્યા, ખેડના ડૂબતા ખેતરો, આ તળાવ બનેલી લાખો હેક્ટર જમીન વારંવાર મીડિયાની અંદર આપણે બધાએ જોઈ છે. અહીંયા રહેતા લોકો કે જેમની પાસે સૌથી મોટું હથિયાર ખેતી છે, પશુપાલન છે, અને એમના માટે આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આ પાણી અને આ પૂરની સમસ્યાઓનું સમાધાન નથી. કોઈ બોલવા તૈયાર નથી, કોઈ સવાલ પૂછવા તૈયાર નથી. 30 વર્ષથી જે સરકાર સત્તામાં બેઠી છે એ ક્યારે ત્યાં વિસ્તારનું સમાધાન લાવવા માટે આપણે વારંવાર વરસાદ આવે, પૂર આવે અને ઓળિયાળી કરવી પડે, સર્વે થાય અને આપણે દાન માંગતા હોઈએ, ભીખ માંગતા હોઈએ, એમ વારંવાર આપણે હાથ લંબાવવા પડે છે. સરકાર ક્યારેય તે જાગી નથી અને આ પ્રયાસ, આ યાત્રાનો પ્રયાસ માત્ર ને માત્ર સરકારની આંખો ખોલવા માટેનો છે. અહીંયા કોઈ પાર્ટીની મીટિંગ નથી, અહીંયા કોઈ પાર્ટીને મત માંગવા માટે અમે આવ્યા નથી. અમે એક પાર્ટી તરફથી ચોક્કસ છીએ, પણ ગુજરાતને જ્યારે પણ ગુજરાતના લોકોને જ્યારે જરૂર પડી છે ત્યારે આમ આદમી પાર્ટીને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ 100% લોકોની સાથે ઉભા હોય, એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં હોય ત્યારે ભાઈ પ્રવીણ રામે એક વિચાર રજૂ કર્યો કે આ વિસ્તારમાં દર વર્ષે પ્રશ્ન છે અને ક્યારેય ન્યાય મળવાનું કામ થયું નથી. મારે આ વિસ્તાર માટે કંઈક કરવું છે અને ગુજરાતની સરકાર જાગે, ગુજરાતના લોકોની નજર પડે, ગુજરાતની અંદર આ ગેટ વિસ્તારના પંથકના પ્રશ્નોનું કાયમ સમાધાન આવે, એના માટે કોઈ મોટો પ્રયાસ કરવો પડશે. અને આજે પ્રયાસના ભાગરૂપે એક મુઠ્ઠીભર લોકોની ટીમ સાથે આજે અલગ અલગ ગામોની છેલ્લા 10 દિવસથી પગપાળા યાત્રા કરી રહ્યા છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે આ વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ આગળ આવ્યું છે. જ્યારે આ સરકારમાં બેઠેલા લોકો સામે બોલવા નથી દેતા, કોઈને પ્રશ્ન પૂછવા નથી દેતા, કોઈ સવાલ પૂછે તો પોલીસના દંડાઓથી મારવામાં આવે, કોઈ પ્રશ્ન ઉપાડે તો જેલમાં નાખવામાં આવે. આજે એવી સ્થિતિ છે ગુજરાતમાં, આ ડરના વાતાવરણની અંદર આજે જ્યારે કોઈ એક યુવાન ખેડના પ્રશ્નોને લઈને નીકળ્યા છે ત્યારે આપણા બધાની ફરજ છે કે આપણે એને સાથ આપીએ, આપણે એને સહકાર આપીએ અને આ યાત્રા સફળ થાય. મેં સાંભળ્યું છે કે ઘણા વિઘ્ન સંતોષી લોકો આ યાત્રાને નિષ્ફળ કરવા માટે સતત પ્રહારો કરી રહ્યા છે. ભાઈ આપણા વિસ્તારનો પ્રશ્ન છે, આપણા આ પંથકનો પ્રશ્ન છે. કોઈ પ્રશ્ન ઉપાડે, કોઈ પ્રશ્ન ઉભો કરે, કરીએ આપણે પૂરી થાય પછી, આપણે પૂરી થાય પછી એના માટે નીકળ્યા છીએ. હમણાં થોડી વાર પછી આપણે તમને અલગથી સાંભળીએ. સાંભળો તમારા પ્રશ્ન માટે. હા, કોની પાસે નથી તો અમે એના માટે તે જે સરકારમાં બેઠેલા લોકોને જગાડવા માટે આવ્યા છીએ. એ અહીંયા ભાજપ વાળા આવે ને ત્યારે આપણે એનું સમાધાન માંગીશું. ભાજપ વાળા આવે ને ત્યારે આપણે સમાધાન માંગીશું. સાંભળો, અમે અહીંયા જગાડવા આવ્યા છીએ લોકોને. આ બેઠા પણ આવા પ્રશ્નો સરકારને પૂછવાના હોય, અહીંયા બેઠેલા ન પૂછવાના હોય. બિલકુલ થશે, બિલકુલ થશે. હાલો આવો બેસો. આપણે આજે જે સ્થિતિ છે
આ સ્થિતિ છે, તમે જોઈ બધાએ આ સ્થિતિ છે, આ સ્થિતિ છે. આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ. આ લોકો કેટલા પીડાય છે, કેટલી પીડા છે. આજે જ્યારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને આ જોવા મળે છે. કેટલા આંધળા બનાવ્યા સરકારે. 30 વર્ષથી સત્તામાં છે. ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભર્યું છે ને હજી મારી પર દંડ આવે છે. એ કોણ કરે છે? એ કરવા વાળો કોણ છે? એ ભાજપની સરકાર છે. તો એ જ વાત કરીએ છે ને, એ તો પીડા લઈ આવ્યા છીએ અમે. ભાઈ સાઈડમાં આવો ને થોડી, મને તો સાંભળવા દો. મારો અધિકાર છે કે નહીં? ભાઈ ગામના લોકો અહીંયા ઉભા બેઠા છે. મને એવું કહો કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો? કામ નથી કરવા એટલે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ? સવાલ ક્યાં પૂછવાનો? પ્રશ્ન કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ. અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય. બરાબર? આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે, ગામના લોકો અહીંયા છે. આ આપણે જોયા જવાની છે. ગુજરાતમાં આ સ્થિતિ છે. કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એનાથી સહન થતું નથી. આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે. ગુજરાતની અંદર આવો ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે. આટલા બધા 300 લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી. અને એ અવાજ લઈને આજે 14 દિવસની યાત્રા ચાલે છે. એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવાવાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે, આપણા વિસ્તારનો પ્રશ્ન છે. આપણા માટે કાયમ કોઈ નહીં આવે. આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા. તમે મત નહીં આપતા અમને, પણ આજે જે પ્રશ્ન છે પ્રશ્નને વાચા આપવા તો દો. આ પ્રશ્નને ઉપાડવાનું કામ તો કરો. આ પ્રશ્નને ત્યાં બેરી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો. આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકોનું ભવિષ્ય ક્યાં જશે? આ પંથકની શાળાઓ જોઈ લો, આ પંથકના દવાખાનાઓ જોઈ લો, આ પંથકની અંદર લોકોની આવકના સાધનો જોઈ લો. આજે આ સ્થિતિ જ્યારે આપણી હોય ત્યારે એ સ્થિતિની અંદર આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવાના હોય, એના બદલે આ પ્રયત્નને રોકવાની કોશિશ થઈ રહી છે. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત છે. આ સૌથી મોટી દુઃખની વાત. આજે જ્યારે પ્રવીણ રામ માત્ર ઘેડના પ્રશ્નોને લઈને નહીં પેપર ફૂટતા હોય ત્યારે ગાંધીનગરમાં દંડા ખાધા છે. લોકો જ્યારે આપણા બાળકો આજ વિસ્તારના બાળકો જ્યારે પરીક્ષામાં બેસતા હોય ત્યારે પરીક્ષાના પેપરો ફૂટી જાય, મળતિયાઓને નોકરી મળી જાય, ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગરની અંદર પોલીસના દંડા ખાવાનું, જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે, આપણી પ્રશ્નને વાચા લઈ આપવા માટે આવ્યા છે, ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી. આ ગુજરાતના યુવાનોએ જોવું પડશે. ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રમથી, ડરથી અને લોકોને ભડકાવીને સત્તામાં બેઠા છે. આજે એમની પાસે બતાવવા માટે એક કામ નથી. આપણા વિસ્તારમાં બતાવવા માટે એક કામ નથી. આજે જે પ્રશ્ન આજે લઈને આવ્યા છે એ નદીનો પ્રશ્ન હોય, એ વીજળીનો પ્રશ્ન હોય, એ શાળાનો પ્રશ્ન હોય, એ સત્તામાં બેઠેલા 30 વર્ષથી જે બેઠા છે એમનું સમાધાન કરવાનું કામ એમણે કરવાનું હતું. એમણે નથી કર્યું. એટલા માટે આજે અમે આવ્યા છીએ. આજે ઘેરને અવાજ આપવા માટે અમે આવ્યા છીએ. આપ સૌ જાગૃત લોકો છો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની આ સ્થિતિ છે. આવી જ વાત અગર ભાજપની સભામાં થાય તો 4 પોલીસ વાળા ઉપર ઉભા હોય, બોચી પકડીને લઈ જાય એવું આપણે ભાજપની અંદર સરકારમાં જોયું. આ હિંમત જે થાય છે, આજે હિંમત થાય છે એ એટલા માટે થાય છે કે હિંમત આપવાનું કામ પણ સરકારની સામે બોલવાવાળા અમે લોકોએ કર્યું છે. અને એટલા માટે આજે ગુજરાતની અંદર ગુજરાતનો યુવાન જાગૃત થયો છે. આ દુખાવો હેનો છે. આ દુખાવો એ છે કે વિસાવદરની જનતાએ એક નવો રસ્તો બતાવ્યો છે, એક નવો માર્ગ બતાવ્યો છે. ગુજરાતમાં પણ પરિવર્તન થઈ શકે એ રસ્તો બતાવ્યો છે. અને આજે આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઘેડના પ્રશ્નોનું સમાધાન કરો. ઘેડના પ્રશ્નોનું સમાધાન નહીં કરો તો ઘેડમાં પણ વિસાવદર વાળી થશે એ લખી રાખો. ઘેડમાં પણ વિસાવદર વાળી થવાની. અને એટલા માટે આપ સૌના આશીર્વાદ માટે અમે ડરવાના નથી, અમે લડવાના છીએ. અમે આ શરીરમાં છેલ્લા ટીપા સુધી લડીશું. અમે માર ખાધો છે, લોહી વહાવ્યું છે, જેલમાં ગયા છે. આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર પોતાના ઘરેથી કાઢી મૂક્યો એટલે નથી આવ્યો. અમે અમારી પીડા લઈને આવ્યા છીએ. ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવા માટે નીકળ્યા છે. અને એ પીડામાંથી મુક્ત કરીને જંપીશ. આવી રીતે ડરવાના નથી. આવી રીતે તમારી અમારી સભાઓ બગાડવા માણસો મોકલશો, અમે એવી રીતે ડરવાના નથી. ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરીએ છીએ. અને આજે આપણી વચ્ચે
બગસરા ઘેરથી કહીને જાઉં છું કે આ પંથકની એક પણ સીટ ભાજપને નહીં જીતવા દઈએ. આ પંથકની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે. એ કામ અમે અહીંયા આપની વચ્ચે કહેવા માટે આવ્યા છીએ. ડરવાના નથી, લડવાના છીએ. હું ભાઈ પ્રવીણ રામને રસ્તામાં વાત કરતો હતો. અનેક ધાક ધમકીઓ, અનેક પ્રકારના આફતો અને અત્યાચાર કરવાનું કામ થયું છે. એમ છતાં પણ આજે પ્રવીણ રામ અડગ થઈને આજે આ યાત્રાએ નીકળ્યો છે અને કામ કરે છે. આપણા સૌ માટે એક આશાનું કિરણ, એક ઉમ્મીદનું કિરણ છે. અમે આપ સૌના આશીર્વાદ માટે આવ્યા છે. આ લડત ચાલુ રહેશે. આજે આ રોડ ઉપર યાત્રા નીકળીશ. જરૂર પડે તો ગાંધીનગરનો ઘેરાવ પણ થશે, પણ ઘેરના પ્રશ્નોનું સમાધાન થશે. એ લખી રાખજો સત્તામાં બેઠેલા લોકો માટે. ફરીથી એક વખત આજની આ સભામાં આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને ભાઈ પ્રવીણ રામે જે રીતે આ મુહિમ ઉપાડી છે, આ બીડું ઝડપ્યું છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ, દ્વારકાધીશને પ્રાર્થના કરીશ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ કે આ યુવાનને ભરપૂર શક્તિ આપજો. ગમે તેવા લોકો આવે, ગમે તેવી પડકાર આવે, એની સામે લડી શકે એવી તમામ તાકાત આ યુવાનને આપજો. એવી આશા સાથે આપ સૌ ફરીથી પધાર્યા બદલ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. અને આ આપણે સૌ